રાજકોટમાં દલિત આગેવાનની હત્યા કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ અર્થે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું। રાજકોટ ખાતે ભાવેશભાઈ વાણવી નામના આગેવાનની કુહાડીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી, જેના અનુસંધાને રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ તેમજ ભાવનગર જિલ્લા સંગઠન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી હત્યા કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। जब जुल्म करेगा सत्ता के गलियारों से, सत्ता चप्पा उठ उठेगा जय भीम के नारों से। बंद करो दलितों पर सदा अत्याचार, बंद करो दलितों पर सदा अत्याचार, बंद करो बंद करो बंद करो दलितों पर सदा अत्याचार, बंद करो बंद करो। गुजरातनी अंदर જે દલિત સમાજ ઉપર થતા અત્યાચારના બનાવ અને હત્યાના બનાવને લઈને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જૂનાગઢની અંદર ભરત સોંદરવાની હત્યા થઈ, એનો હજી કોણ આરોપી છે, શું છે, એનો કોઈ હતો પતો નથી। એવી જ રીતના રાજકોટની અંદર ભાવેશ વાણવીની હત્યા થઈ અને એની બર્બરતાથી હત્યા કરી નાખવામાં આવી અને ન્યાય માટે પરિવારને આંદોલન ઉપર એમનું બોડી રાખીને આંદોલન ઉપર બેસવું પડ્યું અને એના લીધે થઈ પોલીસે જે ગુજરાતના અનુસૂચિત જાતિના સમાજના આગેવાનો છે એની ઉપર ખોટો લાઠીચાર્જ કર્યો અને એમની ઉપર ખોટી ફરિયાદો કરી છે। અને જે અમારી માંગ એવી છે કે આ બનાવની અંદર તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને જે SC/ST સેલ એવી તપાસ કરે કે આરોપીઓને સજા જ પડે અને આરોપીઓના ઘર ઉપર જે છે એ બુલડોઝર ફેરવવામાં આવે। શું આ દાદા છે એ બુલડોઝર ફેરવશે કે દલિત છે અને સામે જે કોઈ પર્ટિક્યુલર કોમ છે એટલે એમાં બુલડોઝર નહીં ફેરવવામાં આવે? જો તમારામાં તાકાત હોય ને દાદા ગુજરાતના મુખ્યમંત્રી, તો આના ઘર ઉપર બુલડોઝર ફેરવો તો અમે તમને સાચા માન્ય તમે ગુજરાતના મુખ્યમંત્રી છો।